હેલો ફ્રેન્ડ્સ, કેટલાક વિદ્યાર્થીઓએ માર્ચ 2023ની બોર્ડની પરીક્ષામાં જે ચેન્જ ધ વોઇસ માટેનો જે પ્રશ્ન હતો એ કેટલાક વિદ્યાર્થીઓએ મોકલ્યો છે. લેટ્સ ચેન્જ ધ સેન્ટેન્સીસ ઇન્ટુ ધ પેસિવ વોઇસ. ત્રણેય વાક્યોમાં ઉપરોક્ત રચના લાગુ પડે છે. કર્મ એટલે કે ઓબ્જેક્ટ, ટુ બીનું રૂપ, ક્રિયાપદનું ભૂતગૃંથનું રૂપ એટલે કે V3, વધારાના શબ્દો અને બાય પ્લસ કરતા. Let's change the sentences into the passive voice. પહેલું વાક્ય છે યશ exchanged his TV. Exchanged એટલે બદલ્યું. શું બદલ્યું? તો his TV. કર્મ મળે છે his TV. his TV. ટુ બીનું રૂપ ભૂતકાળનું વાક્ય છે એટલા માટે ભૂતકાળનું ટુ બીનું રૂપ એટલે કે was. વોઝ વર્ડમાંથી વોઝ આવશે કારણ કે એક વચન છે. ક્રિયાપદનું ભૂતગૃંથનું રૂપ V3 એક્સચેન્જડ. એક્સચેન્જડ વધારાના શબ્દો કોઈ છે નહીં, બાય પ્લસ કરતા એટલે કે બાય યશ. Yash exchanged his TV. His TV was exchanged by Yash. પેલું વાક્ય પૂર્ણ થાય છે. બીજું વાક્ય he returned the damaged TV. તેણે પરત આપ્યું the damaged TV. કર્મ શું પરત આપ્યું? તો the damaged TV. લખીએ the damaged ટ્વીનું રૂપ ભૂતકાળનું વાક્ય છે. વોઝ વર્ડમાંથી વોઝ આવશે કારણ કે એક વચન છે. ડેમેજ ટીવી વોઝ. ક્રિયાપદનું ભૂતગૃંથનું રૂપ V3 રિટર્ન્ડ. વધારાના શબ્દો કોઈ આપ્યા નથી એટલે સીધું બાય પ્લસ કરતા બાય હિમ. છેલ્લું વાક્ય ત્રીજું વાક્ય he bought an LED TV from the same shop. ખરીદ્યું શું ખરીદ્યું? an LED TV. કર્મ આવશે an LED TV. M L E D TV. ટુ બીનું રૂપ ભૂતકાળનું વાક્ય છે એટલે વોઝ વર્ડમાંથી વોઝ આવશે કારણ કે એક વચન છે. ક્રિયાપદનું ભૂતગૃંથનું રૂપ બાય બોટ બોટ. બોટ વધારાના શબ્દો ફ્રોમ ધ સેમ શોપ. ફ્રોમ ધ સેમ શોપ બાય પ્લસ કરતા એટલે કે બાય હિમ. ત્રણેય વાક્યોને એકવાર ફરીથી વેરીફાઈ કરી લઈએ. યશ એક્સચેન્જડ હિઝ ટીવી. હિઝ ટીવી વોઝ એક્સચેન્જડ બાય યશ. He returned the damaged TV. The damaged TV was returned by him. He bought an LED TV from the same shop. An LED TV was bought from the same shop by him. I hope it will be very helpful for you. Goodbye.